નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2026 28 તારીખના પેપરમાં આમાંથી જ આવશે વિભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. આજે બોર્ડમાં વારંવાર પૂછાતા પ્રશ્નો બરાબર ખાસ કરીને જોઈ લેજો, ભૂલતા નહીં. તો જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો શું છે અને શું નહીં, તો ખાસ કરીને જોઈ લેજો બરાબર, ભૂલતા નહીં અને વિડીયોને એન્ડ સુધી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને પણ સારા માર્ક્સ આવે અને સારી રીતે લખાણ તમે પણ લખી શકો. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. લખવામાં ભૂલતા નહીં તમે. અહીં વિભાગ એની આપણે વાત કરી લઈએ તો પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ સમીકરણો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને આઈએમપી કહી શકાય કે ચરબી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે અહીં ઉત્તર આવશે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને પદાર્થને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે જેવા નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. તો આ તમે પ્રશ્ન તૈયાર કરી દેજો. ત્યાર પછી આવો એક પ્રશ્ન તમારે હોય છે દર વખતે પેપરમાં બરાબર, જોઈ શકો છો. આ પ્રશ્ન આવો એક હોય છે, જુલાઈ 23માં પૂછાયો તો આ પણ તમારે કરીને જવાનું છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. વિભાગ બીમાં માર્ચ 25માં જોઈ શકો છો તમે. આવા પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાય છે, તો આ પણ તમારે કરીને જવાનું છે ખાસ કરીને. ત્યાર પછી વિઘટન પ્રક્રિયા એટલે શું? આ તો તમને આવડતું જ હશે. તો એક જે રાસાયણિક એક જ નિપજમાંથી બનતી હોય તેને એટલે કે વિદ્યાર્થી મિત્રો એકમાંથી બે પ્રક્રિયાઓ બને. વિઘટન એટલે એક પ્રક્રિયક હોય એમાંથી બે કે બેથી વધુ નિપજ મળે તો તેને વિઘટન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તમારે આપી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. ત્યાર પછી તમે જોઈ શકો છો, આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ત્યાર પછી અહીંયા છે શ્વસન એટલે શું કહેવાય? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો ખાસ કરીને તૈયાર કરીને જજો. 2 દિવસ છે તમારા જોડે, 1 દિવસ છે આખો તો થઈ જશે બરાબર. ત્યાર પછી અહીં તમારે રાસાયણિક સમીકરણ એ આટલો બધો જરૂરી નથી પરંતુ જોઈ લેજો. આ તમારે જોઈ લેવાનું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે. ત્યાર પછી મેગ્નેશિયમની હવા પટ્ટીને ગરમ કરતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે? તો આ જોઈ લેજો તમે ખાસ કરીને. ચેપ્ટર નંબર 2ની વાત કરીએ, એસિડ અને બેઝ ક્ષાર, જુલાઈ 22માં પૂછાયો છે. આ પણ જોઈ લેજો કે દાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ તમે કઈ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. એકદમ તમારે લાગે છે મોટો આ, પરંતુ છે એકદમ નાનો બરાબર. ત્યાર પછી અહીંયા માર્ચ 23માં તમારે પૂછાયો છે. આ પણ તમારે તૈયાર કરીને જવાનું છે પ્રશ્ન બરાબર, કારણ કે અમુક વાર એક ને એક પ્રશ્ન 2 વાર કે 3 વાર પૂછાય છે, તો આ પણ તમે તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સ્વાદિષ્ટ ઢોકળા બનાવવા માટે વપરાતું રાસાયણિક નામ લખો. વપરાતા ક્ષારનું રાસાયણિક નામ અને તેના 2 અન્ય ઉપયોગો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમાં તમારે આનું રાસાયણિક નામ કહીએ ને તો આપણું બેકિંગ સોડા, પરંતુ એનું રાસાયણિક નામ તમારે યાદ રાખવાનું છે. હેતુલક્ષીમાં પણ પૂછાશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર. પાઉ કેક ભજીયાને નરમ અને પોચા બનાવવા માટે અને એસિડિટીમાં રાહત મેળવવા માટે અને આગ બુઝાવવા માટે અગ્નિશામક તરીકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આગળ છે તમારે આ એક તાજા દૂધમાં બહુ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા છે. આ પ્રશ્ન અત્યાર સુધી પૂછાયો નથી, મને લાગે છે આ વખતે આવી જશે, તો આ તમે તૈયાર કરીને જજો બરાબર. ત્યાર પછી અહીં તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે શા માટે પાણી ઉમેરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સિમ્પલ છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો બધું બહાર ઉછળી શકે અને દાજી શકાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એસિડને મંદ કરવા માટે એસિડને પાણીમાં ઉમેરવાને બદલે પાણીમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં સતત હલાવતા રહીને એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે અને સતત હલાવતા રહીને ઉમેરવો જોઈએ, જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર શેમાં પ્રસરી જાય છે વિદ્યાર્થી મિત્રો? પાણીમાં પ્રસરી જાય છે, જેથી કરીને કોઈ પણ હાનિ થાય નહીં. ત્યાર પછી અહીંયા છે 7 નંબર કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર. આ તમે જોઈ લેજો. આ તમારે આગળ 4 માર્ક્સનો પ્રશ્ન પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે સમજાવો એ તૈયાર કર્યો હશે તો આ તમને 100% આવડશે.
બરાબર, એ તૈયાર કરવાનું જ છે તમારે. વિભાગ ડીમાં આવશે એટલે આપણે કહીશું આ વિભાગ બીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છીએ. વિભાગ ડીમાં એ તમારે પ્રશ્ન 100% તૈયાર કરવો પડશે, પ્લાસ્ટર ઓફ પેરિસવાળું. ત્યાર પછી શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ભરવા, એટલે કે તાંબા તેમજ પિત્તળના વાસણો ભરવા ન જોઈએ? તો એ છે, દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને ખાટા પદાર્થો પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન ભરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો છે, આવડી જશે. તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો તટસ્થીકરણની પ્રક્રિયા તો જે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તો તેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. એસિડ અને બેઝ આ બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી બને અનુક્રમે, તો વિદ્યાર્થી મિત્રો એને કઈ પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. બરાબર, યાદ રાખજો. અહીંયા ઉદાહરણ તમને આપેલા છે, આ ઉદાહરણ તમે જોઈ લેજો ટૂંકમાં. આ તમારે યાદ રાખવાનું આટલું ટૂંકમાં. એસિડ પ્લસ બેઝ બરાબર ક્ષાર વત્તા પાણી. એ એસિડ પ્લસ બેઝ બરાબર નથી, ગેવિંગ રેશિયો છે, ક્ષાર વત્તા પાણી. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 3ની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ધાતુ અને અધાતુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે તમારે કે આયનીય સંયોજનોના 4 ગુણધર્મો તમારે સમજાવવાના છે. જુલાઈ 22, માર્ચ 24 અને માર્ચ 26. બરાબર, ખાસ કરીને તમે તૈયાર કરી લેજો, આ પૂછાય એવું છે. બરાબર, તો તૈયાર કરી લેજો. અહીંયા તમારે 4 ગુણધર્મો લખવાના છે, તો આવડી જાય એવું જ છે, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીંયા છે ગેંગ એટલે શું? ગેંગ એટલે શું તમારે આ પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં અને 1 માર્ક્સમાં પણ. ગેંગ એટલે શું અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના આધાર શેના પર રહેલો છે તે સમજાવો. બરાબર, આ પણ તમારે તૈયાર કરી દેવાનું છે. મિશ્ર ધાતુના ઉદાહરણ આપી મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. આ મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુના ઉદાહરણ આપો. આ પણ તમારે તૈયાર કરી દેવાનું છે. 1 થી 3 પ્રશ્નો સળંગ. 4 નંબરનો પ્રશ્ન પણ તૈયાર કરી દેવાનું છે. ખનિજ અને કાચી ધાતુ, બરાબર, બંનેમાંથી એક કઈ હશે? હશે ને હશે. જુલાઈ 24માં પૂછાયું છે. ત્યાર પછી અહીં વૈજ્ઞાનિક કારણ આપો. વૈજ્ઞાનિક કારણ એવું છે કે એલ્યુમિનિયમ ધાતુ સાથે નાઇટ્રિક એસિડ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. તો આ એકમાત્ર એવી ધાતુ છે કે જે એક જ એવી છે કે એસિડ સિવાયના નાઇટ્રિક એસિડ સિવાયના બધા એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ખાલી એલ્યુમિનિયમ ધાતુના નાઇટ્રિક એસિડ સિવાય બધા જ એસિડ સાથે આ એસિડ ઉત્પન્ન કરે છે, પણ એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ સાથે ઉત્પન્ન કરતી નથી. બરાબર, કારણ છે તે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી પાણીમાં રૂપાંતર કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. આથી એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. બરાબર, તો આ ખાસ કરીને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 5 નંબરનો પ્રશ્ન. ત્યાર પછી આગળ અહીંયા તમારે આવો પણ પ્રશ્ન તમારે આવશે. બરાબર, એવી ધાતુના નામ આપો જે વડાના તાપમાને પ્રવાહી હોય. તો મર્ક્યુરી, પારો. તમારે 1 માર્ક્સમાં તમારે આ પૂછાશે. 100% હેતુલક્ષીમાં આવા શરીર વડે આસાનીથી કાપી શકાય એવા તો સોડિયમ અને પોટેશિયમ. ઉષ્માના ઉત્તમ વાહક તો કોપર અને સિલ્વર અને કોપર. ઉષ્માની મંદ વાહક તો લેડ અને મર્ક્યુરી. બરાબર, તો આ પણ તમે હેતુલક્ષી માટે તૈયાર કરી દેજો. ત્યાર પછી ભુંજન અને કેલ્સિનેશન. તો ભુંજન એટલે સલ્ફાઇડ કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભુંજન કહે છે. 2ZnH વત્તા 3O2 2ZnO વત્તા 2SO2. ત્યાર પછી છે કેલ્સિનેશન. તો કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે ZnCO3 ZnO વત્તા CO2. ત્યાર પછી અહીંયા 8 નંબર છે કોપર ધાતુના વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણમાં એનોડ અને કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે શું લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારે પ્રયોગ છે. બરાબર, આગળ તમારે 3 માર્ક્સમાં તમારે તૈયાર કરવાનું આવશે, એટલે અત્યારે તમે આ તૈયાર નહીં કરો તો પણ ચાલશે, પણ 3 માર્ક્સમાં ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીં તમારે છે વિભાગ સીમાં તમારે આ આવશે જ. બરાબર, પણ અત્યારે સમજી લો ને થોડું. તો અશુદ્ધિ તરીકે તમારે એનોડનો અહીં તમારે અશુદ્ધિ કોપરના સળિયાને એનોડ તરીકે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને શુદ્ધ કોપરની પાતળી પ્લેટ તરીકે કેથોડ તરીકે તમારે લેવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો,
ત્યાર પછી એ તમારે વૈજ્ઞાનિક કારણ આપો. કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી. તો કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે. ધાતુની પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં સીયુનું સ્થાન H પછી છે. આમ કોપર ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ HCl સાથે H2 વિસ્થાપન કરી શકે નહીં. તેથી કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી. ત્યાર પછી એ 10મું લાસ્ટ ક્વેશ્ચન છે, અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો લખો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આવડી જાય એવા છે કે તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, તે ટીપાપણું અને તમારી ધાતુ માટે પણ આવી શકે છે. બરાબર, પણ અહીંયા અધાતુ માટે છે તો અધાતુ માટે જ છે. તો જોઈ લઈએ, તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, તે ટીપાપણું અને તણાવપણુંના ગુણધર્મ ધરાવતા નથી. તેમજ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે, તે રણકાર ઉત્પન્ન કરતા નથી. તો આ પણ ખાસ કરીને તમે કરી દેજો. ત્યાર પછી અહીંયા છે તમારે પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો. અહીંયા તમારે છે સમઘટકો એટલે શું, બ્યુટેનના સમઘટકો દોરો. વિદ્યાર્થી મિત્રો, તમે માર્ચ 22 અને જૂન 24માં પૂછાયો છે, IMP છે. બરાબર, બ્યુટેન એટલે C4H10 યાદ રાખજો. મિથેન એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, એક્ટેન, નોનેન, ડેકેન. 10 સુધી તમારે યાદ રાખવાના હોય છે આ. બરાબર, તો આ ખાસ કરીને યાદ રાખજો, પૂછા છે. જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય વિદ્યાર્થી મિત્રો, પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તો તેને સમઘટકો કહે છે. ધોરણ 11માં પણ તમારે આ જ વ્યાખ્યા તમારે બેઠી લખવાની આવશે. બરાબર, તો આ તમે અત્યારથી તૈયાર કરી લેજો, તો તમારી ધોરણ 11માં કામમાં આવશે. બરાબર, બ્યુટેનના સમઘટકો અહીંયા તમને આપેલા છે, તો આ તમે દોરી શકો છો. બરાબર, અહીં તમારે બીજું કંઈ છે ને એકદમ સિમ્પલ છે, 4 કાર્બન હોય. બરાબર, બ્યુટેન એટલે કેટલા, 4 કાર્બન હોય એને બ્યુટેન કહેવાય. અને કાર્બનની સંયોજકતા કેટલી છે, તો 4 સંયોજકતા છે. એમાં કમ્પલસરી 3 હાઇડ્રોજન હોય. બરાબર, તો એને કાર્બનની ફરતે 3 હાઇડ્રોજન હોય અને એક બીજો કંઈ હોય, 4 હાઇડ્રોજન હોય તો તેને વિદ્યાર્થી મિત્રો કાર્બન પછી એ શક્ય નથી. બરાબર, તો આ તમે તૈયાર કરી લેજો. આને કહેવાય એન બ્યુટેન એટલે નોર્મલ બ્યુટેન. પછી અહીંયા છે આઇસોબ્યુટેન. બરાબર, 2 મિથાઇલ પ્રોપેન. કઈ રીતે નામકરણ આવ્યું શીખવાડી દઉં તમને. તો અહીંયાથી નંબર આપવાનો, આ 1, આ 2 અને આ 3. બરાબર, તો અહીં કયા નંબર ઉપર અહીંયા શુક્લા પડે છે, અહીંયા કઈ નંબર, બીજા નંબર ઉપર, તો અહીંયા 2 નંબર લખી દેવાનું. પછી એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, મિથાઇલ. બરાબર, CH3 એટલે શું કહેવાય, મિથાઇલ. બરાબર, તો આને મિથાઇલ કહેવાય ને, તો અહીં લખી દેવાનું 2 મિથાઇલ. આ રીતે 2 મિથાઇલ. પછી કેટલા કાર્બન છે, કેટલાક લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની કામલા. આ લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની કાર્બનની. તો કેટલા કાર્બન છે, 3. તો પહેલાં એને તો કહેવાય પ્રોપેન. બરાબર, પ્રોપેન. પછી કયા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, તો અહીં 2 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, તો અહીંયા 2 મિથાઇલ પ્રોપેન. બરાબર, તો આ રીતે તમારે કરવાનું હોય છે નામકરણ. અહીંયા તમારે અહીંયા ઓછું છે, પરંતુ ધોરણ 11માં જશો એટલે તમારે કમ્પ્લીટ નામકરણ આવડી જશે. ત્યાર પછી અહીં તમારે છે તફાવત આપો, 2 મુદ્દા આપો તમારે, સાબુ અને ડિટર્જન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્ચ 22, 25 અને જુલાઈ 23માં પૂછાયું છે, તો ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી અહીં છે ઇથિન અણુની ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવતી આકૃતિ દોરો તથા તેનું બંધારણીય સૂત્ર દોરો. તો જુલાઈ 23માં પૂછાયું છે, ખાસ કરીને તૈયાર કરી લેજો, IMP છે. એસ્ટરના ઉપયોગો જણાવો. હેતુલક્ષીમાં પણ પૂછાશે. એસ્ટરના એક ઉપયોગ જણાવો. હેતુલક્ષીમાં 100% આવશે, કાં તો 2 માર્ક્સમાં આવશે. બરાબર, માર્ચ 24માં પૂછાયું છે. આમ તો 2 માર્ક્સનો પ્રશ્ન છે, પરંતુ 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 11માં પણ ભણવાનું આવશે ને અહીંયા પણ ભણવાનું આવે છે, તો આ બંને તૈયાર કરી દેજો. મુદ્દા તફાવત એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ધોરણ 11માં તમારે સંપૂર્ણ રીતે ભણવામાં આવશે. ચેપ્ટર નંબર 9માં, ચેપ્ટર નંબર 9 કે 8 કેમેસ્ટ્રીમાં તમારે ભણવાનું આવશે. બરાબર, ચેપ્ટર નંબર 8 કે 9માં. ત્યાર પછી છે નીચે આપેલ કાર્બનિક સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને
ક્રિયાશીલતાના સમૂહના સૂત્રો લખો. તો અહીંયા છે પ્રોપેનોલ અને પ્રોપેનોન. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ક્રિયાશીલ અહીંયા ઉત્તર આપે જ છે, તમે જોઈ લેજો. આ તમારે માર્ચ 25માં પૂછાયું છે, આઈએમપી છે, તૈયાર કરી દેજો. એ જ રીતે અહીંયા છે કે 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો અહીંયા નામ બંધારણ આપે છે, આ સંયોજનનું નામ આપ્યું છે, તમારે બંધારણીય સૂત્ર લખવાનું છે. ત્યાર પછી કાર્બન સંયોજનોના 4 ગુણધર્મો તમારે લખવાના છે, અથવા તમારે એમ પણ પૂછાય સહસંયોજનોના 4 સહસંયોજક સંયોજનોના 4 ગુણધર્મો જણાવો. તો આ પણ પૂછાય શકે તેમ છે. પ્રક્ષાલકો વિશે તમારે નોંધ લખવાની છે, એટલું બધું કંઈ આઈએમપી નથી ખાસ કરીને. સાબુ અને ડિટર્જન્ટ કોણ વધુ અસરકારક છે પ્રક્ષાલક છે, શા માટે? ત્યાર પછી એ છે હાઇડ્રોજનીકરણ એટલે શું, તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે? તો આ તમારે જોઈ લેજો એકવાર. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપું. માર્ચ 24 જૂન 24માં પૂછાયું છે. બરાબર. આ ક્રિયાને અંતે થતી ઘટનાઓ જણાવવાની છે, આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવવાની છે તમારે. તો આ પણ તમે બેઠું તૈયાર કરી દેજો. ત્યાર પછી જારક શ્વસન અને અજારક શ્વસન જુલાઈ 23માં પૂછાયું છે, આ પણ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. તફાવત ધમની અને શિરા માર્ચ 23 અને 24માં પૂછાયું છે. માર્ચ 23માં પૂછાયું વનસ્પતિ ઉત્સર્જન સમજાવો, આ પણ તમે તૈયાર કરી દેજો. માર્ચ 25માં પૂછાયું છે લસિકા એટલે શું અને તેના કાર્યો એટલે શું, 3 વાર પૂછાયું છે ઓલરેડી. 22, 23, 25 અને 26માં પણ પૂછાય એવું લાગે છે, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. અહીં તમારે મનુષ્યના ઉત્સર્જનની આકૃતિ ABCD ના નામના ભાગોના નામ લખવાના છે. માર્ચ 24માં આઈએમપી છે. આકૃતિ તમારી પૂછાશે, દોરવાની જાતે દોરવી પડશે. આકૃતિ પણ તૈયાર કરી દેજો તમે. અને આના સાથે તમારે આ 3 ગુણમાં પૂછાશે આકૃતિ સહિત નામકરણ. ત્યાર પછી માનવ શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. બરાબર. માર્ચ 25માં પૂછાયું છે, તૈયાર કરી દેજો. રુધિર અને લસિકા આઈએમપી તૈયાર કરી દેજો, ભૂલતા નહીં. બરાબર. પૂછાઈ શકે એની સંભાવના છે. ત્યાર પછી અહીંયા મનુષ્યમાં રુધિર બેવડું પરિવહન કરે છે, શા માટે? એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી અને આવડી જાય એવો જ છે પ્રશ્ન. ત્યાર પછી આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં છે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે, આ પ્રક્રિયા કયા થાય છે? તો અહીં તમારે એટલો બધો આઈએમપી નથી. બરાબર. ખાસ કરીને ચેતાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ જોઈ લેજો, પૂછાઈ શકે. માર્ચ 22માં પૂછાય છે. ત્યાર પછી વનસ્પતિમાં પ્રકાશ સાવર્તન અને ભૂ આવર્તન વિશે ટૂંક નોંધ લખો. માર્ચ 22માં પૂછાયો છે. ત્યાર પછી 3 નંબર છે, જ્યારે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? તો માર્ચ 23માં પૂછાયો છે, જોઈ લેજો. આઈએમપી કહી શકાય આમ થોડો. પરાવર્તિત ક્રિયા એટલે શું? અને અહીંયા તમારે બીજી છે. બરાબર. એ બંનેમાંથી એક આવશે, આ તૈયાર કરી દેજો તમે. તમારે અહીંયા છે પરાવર્તિત ક્રિયા એક બીજી. ઐચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? તો અથવા તમારે તફાવત પણ પૂછાઈ શકે છે આ બંનેનો. ત્યાર પછી અહીંયા વૈજ્ઞાનિક કારણ આપું. ગોઈટર રોગથી બચવા આહારમાં આયોડિનિક મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે. તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આ પણ આઈએમપી છે, ખાસ કરીને તૈયાર કરી લેજો. પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે સમજાવવાનું છે. આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી આપતા આને આપણે. પ્રાણીઓમાં આ તમારે અંતઃસ્રાવ લાક્ષણિકતાઓ જણાવવાની છે, આ આઈએમપી. બરાબર. ત્યાર પછી વનસ્પતિ અંતઃસ્રાવના નામ અને તેમની અસરો જણાવો, તમારે આ પણ પૂછાઈ શકે. બરાબર. તો આ પણ ખાસ કરીને તૈયાર કરી દેજો. 7 નંબરનું ચેપ્ટર. બરાબર. એમાં હું તમને કહી દઈશ આઈએમપી કયા છે, તમારે તૈયાર કરી લેવાના. પહેલો આઈએમપી ક્વેશ્ચન. બરાબર. માર્ચ 25 અને જૂન 24માં પૂછાયું છે. ત્યાર પછી બીજો પણ આઈએમપી તૈયાર કરી દેજો. 3 નંબર પણ આઈએમપી છે, 4 નંબર પણ આઈએમપી. બધા જ અહીંયા એક દિવસે તમારે એક દિવસમાં થોડું તો પહેલાં તૈયાર કર્યું હશે. ખાલી 5 થી 10 પ્રશ્નો નવા એડ થશે, તો એ તમારે તૈયાર કરવાના રહેશે. 6 નંબરનો પણ અહીંયા તમને આઈએમપી આપું છું. ત્યાર પછી આ તો તમને આવડતો જશે. 7 નંબરનો અહીં 8 નંબરનો તમારે જોઈ લેવાનું છે. આ મોસ્ટ આઈએમપી આ વખતે મને લાગે છે આવી જાય પેપરમાં. આ પણ તમારે થોડું જોઈ લેવાનું છે, વધારે નહીં, થોડું જ જોઈ લેજો.
ત્યાર પછી પ્રકરણ નંબર 8, આ તો તમને આવડતું જ હશે, બરાબર. ઓલરેડી જુલાઈ 23 અને માર્ચ 23માં પૂછાયો છે, તો પણ તમારે જોઈ લેવાનું છે. ત્યાર પછી અહીં એક આમાં આઈએમપી આપી દઉં, આ 6 નંબરનો ખાસ કરીને જોઈ લેજો, બરાબર. ભૂલતા નહીં, આ પણ જોઈ લેજો. ત્યાર પછી પ્રકરણ નંબર 9, પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો, બરાબર. તો અહીં તમારે તૈયાર કરી દેવાનું છે, ખાસ કરીને આઈએમપી છે. ત્યાર પછી છે આંખના, આ પણ તમારે દાખલા આમાંથી પૂછાશે, બરાબર. દાખલાનું કંઈ નક્કી નહીં, રકમ બદલાઈ જાય. અહીંયા 1.5D છે, તો તમારે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો +0.5D થઈ જાય, બરાબર. તો આ તમારે જોવું પડે. લેન્સની વ્યાખ્યા SI એકમ તમારે તૈયાર કરી દેવાનું. વાહનની પાછળ દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તમારો ઉત્તર કારણ સહિત સમજાવો, એ પણ આઈએમપી. અહીંયા દાખલા કંઈ આઈએમપી કહી શકાય નહીં, બેઠા ન આવે વિદ્યાર્થી મિત્રો. આમ તો 99.99% બેઠા જ આવે છે, પરંતુ માઇનોર ક્યાંક રકમ બદલાઈ જાય તો. વાહનની હેડલાઇટ અને ટોર્ચમાં અંતર્ગોળ અરીસો વપરાય છે, સમજાવો, કારણ આપો. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, આ તમે કરેલો હશે, આ પણ કરેલો હશે અને આ પણ કરેલો હશે, તો તમને માઇનોર આમાંથી 2 મુદ્દા તો તમને આવડી જશે, એટલે તમારે એ થઈ જશે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. આપ અને આઈએમપી. ત્યાર પછી 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ. વ્યાખ્યામાંથી ગમે તે એક વ્યાખ્યા તમારે ટપકી પડશે પેપરમાં, ખાસ કરીને તૈયાર કરીને જ જજો. ત્યાર પછી અહીં તમારે છે એક અંતર્ગોળ અરીસો, તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુ 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબનું સ્થાન તમારે અહીંયા જણાવવાનું છે, શોધવાનું છે. કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા તમે સ્કીપ કરશો તો ચાલશે, પરંતુ અહીં ટિન્ડલ અસરના ઉદાહરણ આપવું અને સમજાવું, આવા પ્રશ્નો સ્કીપ કરતા નહીં, બરાબર. પ્રશ્ન ખાસ કરીને તૈયાર કરી લેજો, માર્ચ 23માં પૂછાયો છે. ત્યાર પછી છે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? માર્ચ 24માં તમારે આ પ્રશ્ન પૂછાયો છે. અને સિલિયરી સ્નાયુનું કાર્ય તમે લખો, માર્ચ તમારે અહીં 24માં પૂછાયો છે. તફાવત આપો, 2 મુદ્દા. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી જણાવો, જૂન 24માં પૂછાયો છે, બરાબર. ત્યાર પછી અવકાશી યાત્રાને ભૂરા આકાશને બદલે કાળું કેમ દેખાય છે? માર્ચ 25માં તમારે પૂછાયો છે આ પ્રશ્ન. આવો એક તમારે પ્રશ્ન આવી શકે એની સંભાવના ખરી, બરાબર. ત્યાર પછી આ તો તમને પ્રિઝમવાળો 4 માર્ક્સમાં તૈયાર કરશો એટલે આવડી જશે. આ પણ તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ તમારે 5 નંબરનો પ્રશ્ન જે છે આંખવાળો, એ પણ તમે કરશો. આંખ આખી પેલી તૈયાર કરશો એમાં પણ તમારે આવી જશે, બરાબર. એટલે એમાં પણ કંઈ ચિંતા નથી. લઘુદ્રષ્ટિની ખામી અને માયોપિયા એટલે શું? સામાન્ય આંખ માટે અને લઘુદ્રષ્ટિની ખામી થવા માટે. આ તમારે પ્રશ્ન પૂછા એવો મને લાગે છે થોડો, બરાબર. તૈયાર કરી દેજો. બંને પ્રશ્નો અહીંયા તમને કહી દીધા, એક જેવા છે. આ લઘુદ્રષ્ટિ માટે છે અને આ ગુરુદ્રષ્ટિ માટે છે. માયોપિયા એટલે શું? તેને કઈ રીતે દૂર કરી શકાય છે? ત્યાર પછી અહીંયા છે તમારે નીચેની બાબતો માટે કઈ વાતાવરણીય ઘટનાઓ કારણભૂત છે તે જણાવો. તારાઓનું ટમટમવું, ટિન્ડલ અસર, વહેલો સૂર્યોદય, સ્વચ્છ આકાશમાં કેમ ભૂરો રંગ દેખાવો, બરાબર. પ્રકાશનું પરિકિરણ એટલે શું? તે કયા પરિબળો પર આધાર રાખે છે? આ તમે ખાસ કરીને કરી દેજો. 12 નંબર દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવો જોઈએ? પ્રકરણ નંબર 11 વિદ્યુત, બરાબર. દાખલા તમારે આ દાખલો જો માર્ચ 22, 24 અને જૂન 24માં પૂછાયો છે. માર્ચ 23માં પૂછાયો છે. તૈયાર કરી દેવાના.
એક ચેપ્ટરના દાખલા તમારે 100% તૈયાર કરીને જવાનું, કાં તો 10મા નંબરના કાં તો 11મા નંબરના, ખાસ કરીને 11મા નંબરના તૈયાર કરી લેજો, બરાબર. જુલાઈ 23, માર્ચ 25. ત્યાર પછી અહીં 5 નંબર આ પણ પૂછાઈ શકે, બરાબર. આવો દાખલા તમારે ધોરણ 11માં ફિઝિક્સમાં આવશે, ચેપ્ટર નંબર 5 કાર્ય પાવર અને કાર્ય ઉર્જા પાવરમાં. ત્યાર પછી અહીં તમારે છે વાહકનો અવરોધ કઈ બાબત પર આધાર રાખે છે, તો એકદમ સિમ્પલ છે. તમારે લખવાનું છે કે 3-4 પરિબળો છે, એ પરિબળો પર આધાર રાખે છે. ઓહમનો નિયમ અને તેનું સૂત્ર આ તમે તૈયાર કરી લેજો. ધોરણ 11માં પણ તમારે આ કામમાં આવશે અને ધોરણ 11માં પણ આ જ પ્રશ્ન આવે છે. ઓહમનો નિયમ લખો અને તેનું સૂત્ર મેળવો, પણ થોડો એ અલગ રીતે આવે છે. તો આ પ્રશ્ન આવડતો હશે તે પ્રશ્ન તમને એમને આવડી જશે. એમાં માઇનોર ફેરફાર છે ખાલી, તો આ તમે તૈયાર કરી દેજો. ઓહમનો નિયમ, ઓકે, હાઇલાઇટ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેનું સૂત્ર લખી તેને વ્યાખ્યાયિત કરો, બરાબર. તો આ પણ તૈયાર કરી લેજો. ધોરણ 11માં પણ આ પણ આવે જે છે, માટે આ પણ તૈયાર કરી લેજો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો લાક્ષણિકતાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 4 લાક્ષણિકતાઓ તૈયાર કરી જ દેવાની. આવડે કે ન આવડે તૈયાર કરી દેવાની. આ પૂછાશે, બરાબર. માર્ચ 24માં પૂછાયું છે, પરંતુ ધોરણ 11માં પણ આવે છે, ધોરણ 12માં. ધોરણ 11માં ક્યાં અત્યારે નહીં પૂછાય, તો ધોરણ 12ના બોર્ડમાં તો 100% હશે ફિઝિક્સના પેપરમાં, બરાબર. તો આ તમે તૈયાર કરી લેજો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી છે હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે. ત્યાર પછી 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી. જો છેદે તો છેદબિંદુ પાસે 2 દિશાઓ હોય છે, જે શક્ય નથી. આ કારણે 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. આટલું જ લખવાનું છે. એમાં બહુ આટલા બધા કંઈ મુદ્દા લખવાના નથી, બરાબર. હું બોલો એટલું લખશો તો પણ તમારે 2 માર્ક્સ કમ્પ્લીટ મળી જશે. ત્યાર પછી એ 4 નંબરનો તો એટલો બધો આઈએમપી નથી. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો જણાવો. આ 3 ઉપયોગો તમે ખાસ કરીને તૈયાર કરી લેજો, પૂછાય એવા છે. વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે, તેનાથી થતું નુકસાન. તમને આમાં તો થોડું આવડતું હશે. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ ખાસ કરીને આઈએમપી માર્ચ 23માં પૂછાયું છે. આ તો ખાસ કરીને તૈયાર કરીને જ જજો. આ પૂછાશે કાં તો આ પૂછાશે, બરાબર. ફ્લોમિંગના ડાબા હાથનો નિયમ તમારી માર્ચ 25માં પૂછાયો છે. અથવા ચુંબકીય ક્ષેત્ર રેખામાં મૂકેલ વિદ્યુત પ્રવાહ સુરેખ માર્ગ દ્વારા અનુભવતા બળની દિશા નક્કી કરવા માટેના નિયમનું સૂત્ર અથવા આ નિયમનું નામ અને નિયમ જણાવો. એકદમ આવડી જાય એવું છે અને આ પણ આવડી જાય એવું છે, બરાબર. જમણા હાથના અંગૂઠા માટે નિયમ લખો અને સમજાવો. માર્ચ 24માં પૂછાયો છે અને એ જ માર્ચ 24માં બીજો પણ પૂછાયો છે. બંને એક જ છે, ખાસ કરીને તૈયાર કરી દેજો. ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર છે પ્રકરણ નંબર 13 આપનું પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે ઓઝોન એટલે શું આ તો તમને ખબર હોવું જોઈએ. પૂછાશે ઓઝોન એટલે શું, તે ઓઝોન વિશે એક પ્રશ્ન તો હશે, તો આપ ખાસ કરીને તૈયાર કરી લેજો. ઓઝોન એટલે શું, તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. માર્ચ 22, જુલાઈ 23, જૂન 24 3 વાર પૂછાયું છે બોર્ડની પરીક્ષામાં. નિવસન નીચેના પદ સમજાવો. નિવસન તંત્ર માર્ચ 22માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો ખાસ કરીને તમે તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આટલું તમારે હવે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવી શકે, બરાબર. આ 2 પછી આ બીજા 2 આવી ગયા તમને આપેલા છે, તો આ 4 તો તમારે તૈયાર કરી દેવાના, આવડી જાય એવા છે. ત્યાર પછી અહીં આપણે વાત કરીએ હવે, તો અહીં છે નિવસન તંત્રના ઘટકો જણાવો. એકદમ સિમ્પલ અને સાદો લોજિક વગરનો પ્રશ્ન. પોષક સ્તર અને પર્યાવરણ આવડી જાય એવો. આહાર શૃંખલા અને આહાર જાળ એટલે શું સમજાવો. તો આટલે સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને આની પીડીએફ જોઈતી હોય તો આના પર 1K વ્યૂ આવી જશે તો તમને આની પીડીએફ આપણે ફ્રી આપી દઈશું.
બરાબર. તો ચાલો, લાઇક ટાર્ગેટ છે 100 લાઇક, તો જલ્દીથી લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા દરેક મિત્રને શેર કરી દેજો, જેથી કરીને એમને પણ આઈએમપી જોઈતું હોય તો આ આઈએમપી મળી જાય. તો ચાલો મળીને આ વિડીયો સાથે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.